સો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આપણે આ લેક્ચરની અંદર સ્પેસિમેન કલેક્શન એન્ડ પ્રોસેસિંગ ફોર બાયોકેમિકલ એનાલિસિસ. સો બાયોકેમિકલ એનાલિસિસ માટે આપણે પેશન્ટના બોડીની અંદરથી કઈ ટાઈપના સ્પેસિમેન કલેક્ટ કરીએ છીએ, ફર્ધર એની ઉપર કઈ ટાઈપની પ્રોસેસિંગ કરી અને ટેસ્ટ પરફોર્મ કરીને રિઝલ્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ એ જોઈશું. તો એની અંદર આપણે બ્લડ, યુરિન, સ્ટૂલ અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે CSF ફ્લુઇડ છે, આ ટાઈપના સ્પેસિમેન્સ કઈ રીતે કલેક્ટ કરવામાં આવે છે અને કઈ રીતની પ્રોસેસિંગ એના ઉપર કરવામાં આવતી હોય છે બાયોકેમિકલ એનાલિસિસ, એ આપણે જોઈશું. સો સ્પેસિમેન ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ધેર હેન્ડલિંગ. Clinical biochemistry test comprises over 1/3 of all hospital laboratory investigations, and clinical biochemistry is that branch of laboratory medicine in which chemical and biochemical methods are applied to diagnose a disease. So clinical laboratory ની અંદર કેમિકલ એન્ડ બાયોકેમિકલ મેથડનો યુઝ કરીને આપણે ડિસીઝનો ડાયગ્નોસ કરવા માટે ટ્રાય કરતા હોઈએ છીએ. લાઈક કેમિકલ મેથડ્સની અંદર ડિફરન્ટ ટાઈપના કેમિકલ એનાલિસિસ એન્ડ બાયોકેમિકલની અંદર એન્ઝાઇમ્સ, એસે વગેરે પરફોર્મ કરવાના જે આપણે રૂટીન લેબોરેટરીઝની અંદર ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. And the specimen submitted for biochemical analysis are mostly confirmed to study on blood and urine. So blood and urine ની સ્ટડી કરવા માટે એક સ્પેસિમેનને આપણે એના જે પેરામીટર્સ છે એ ચેક કરતા હોઈએ છીએ. This is because of relative ease in obtaining such specimen, although analysis are made on other body fluids such as a gastric aspirate and cerebrospinal fluid. So આની અંદર ફર્ધર એનાલિસિસ કરવા માટે બ્લડ પ્રોફાઇલિંગથી ટોટલ ડિસીઝની ડાયગ્નોસ્ટિક રિલેટેડ જે બી ડિસફંક્શનાલિટી છે એ આપણને ખબર ના પડતી હોય ત્યારે આપણે ગેસ્ટ્રિક એસ્પાર્ટેટ મીન્સ ગેસ્ટ્રિક જ્યુસ છે એ અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે જે મોસ્ટ ઓફલી માઇન્ડ અથવા માઇગ્રેન રિલેટેડ અને બ્રેઇન રિલેટેડ સ્ટડી કરવા માટે એના ટેસ્ટિંગ થતા હોય છે એ પરફોર્મ કરતા હોઈએ છીએ. And the biochemical data are as good as the specimen which is analyzed, and collection, preservation and handling, storage, identification, recording and other steps are necessary for accurate or test procedure. So test procedure ની ટેસ્ટની જે એક પ્રોસિજર હશે જેની અંદર ફર્સ્ટ કલેક્શન થશે, ધેન એની કલેક્શન કરેલા સેમ્પલને પ્રિઝર્વ કરવું, ધેન એનું હેન્ડલિંગ કરવું, આફ્ટર હેન્ડલિંગ એનું સ્ટોરેજ કરવું યા તો ડિસ્કાર્ડ કરવું, ધેન એના પેરામીટર્સ આઈડેન્ટિફાઈ કરી અને એનો રિઝલ્ટ રેકોર્ડ કરી અને આપણે ડેટા ક્રિએટ કરતા હોઈએ છીએ જે આપણે લેબોરેટરી વર્કફ્લોની અંદર જોયું હતું. ધેન ઇન ધીસ અહીં આપણે બાયોકેમિકલ એનાલિસિસ એ કઈ રીતે ફિઝિશિયનને ડિઝીઝની ડાયગ્નોસ્ટિક કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે એ જોઈશું. એન્ડ ટેકનિશિયનનો રોલ શું છે, ટેકનિશિયન કઈ ટાઈપના સ્પેસિમેન્સ કલેક્ટ કરતા હોય છે અને કઈ રીતે કલેક્ટ કરવા એના વિશે ડિસ્કસ કરીશું. સો ધ ટેકનિશિયન શુડ ઓલ્સો બી અવેર of the condition that make this specimen unsuitable for analysis, and we will concentrate on 3 types of specimen: blood, urine and cerebrospinal fluids. So most only આ 3 ટાઈપના સ્પેસિમેન્સ કલેક્ટ કરવામાં આવતા હોય છે એન્ડ એના રૂટીન બાયોકેમિકલ એનાલિસિસ થતા હોય છે લેબની અંદર. સો બ્લડ એન્ડ યુરિન આર કલેક્ટેડ બાય ધ ટેકનિક ઓફ phlebotomist, but other body fluid are collected by the physician. So બ્લડ એન્ડ યુરિન છે એ સિમ્પલી એક લેબ ટેકનિશિયન કલેક્ટ કરી શકે, બટ બાકીના જે અધર ફ્લુઇડ્સ હશે યા તો અધર બોડી સબસ્ટન્સીસ હશે, સ્પેસિમેન્સ હશે, એ કલેક્ટ એક MD ફિઝિશિયન જે હોય એ જ કરતા હોય છે. એન્ડ they are highly precious on hence marked as a state for immediate attention. અને એ સ્પેસિમેનને કલેક્ટ કર્યા પછી એને ઇમિડિયેટલી અટેન્શનમાં લઈ અને એના ઉપર વર્ક કરવાનું હોય છે, બિકોઝ એ નોર્મલી અનસ્ટેબલ ટાઈપના સ્પેસિમેન્સ હશે. Then biochemical data are as good as in specimen which is
સોરી. સો ધેન જનરલી આપણે આ ચેપ્ટરની અંદર જે સ્પેસિમેનનું આફ્ટર એનાલાઇસિસ જે પરફોર્મ ટેસ્ટ કરીએ છીએ અને કઈ રીતે બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીઝની અંદર એનું એનાલિસિસ કરવામાં આવે છે અને એના ડાયગ્નોસ્ટિક ટૂલ કયા છે એના રિલેટેડ ડિસ્કસ કરીશું. So the type of specimens. Urine, serum and plasma are the most common specimen submitted to a clinical biochemistry laboratory, and many other fluid specimens including cerebrospinal fluid, synovial fluid taken from the joint of the body, and pleural fluid that accumulate in the pleural cavity, space that surrounding the lungs, and semen, amniotic fluid, peritoneal fluid, and abdominal cavity are analyzed for qualitative biochemistry. So mainly જનરલ બાયોકેમિસ્ટ્રી લેબની અંદર 3 ટાઈપના સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવતા છે, યુરિન, સિરમ અને પ્લાઝમા. સો બ્લડ કલેક્ટ કરીને એની અંદરથી સિરમ એન્ડ પ્લાઝમાનું સેપરેશન કરવામાં આવતું છે વાયા સેન્ટ્રીફ્યુગેશન, અથવા તો એને અમુક ટાઈમ સુધી સ્ટેટિક કન્ડિશનની અંદર સ્ટોર કર્યા પછી ઓટોમેટિકલી 2 ફ્રેક્શનની અંદર બ્લડનું સેપરેશન થતું હોય છે. એન્ડ આ સિવાયના અધર સ્પેસિમેન્સ જોઈએ તો એની અંદર આપણે મેની ટાઈપના ફ્લુઇડ સ્પેસિમેન કલેક્ટ કરતા હોઈએ છીએ, લાઈક સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, સિનોવિયલ ફ્લુઇડ, જે જોઈન્ટ હોય એની અંદરથી કલેક્ટ કરવામાં આવતું હોય છે. ધેન પ્લુરલ ફ્લુઇડ, પ્લુરલ કેવિટી, જે લંગ્સની સરાઉન્ડિંગ જે સ્પેસ છે એની અંદરથી કલેક્ટ કરવામાં આવતું હોય છે. ધેન સીમેન, એમનિયોટિક ફ્લુઇડ, પેરિટોનિયલ ફ્લુઇડ, એબ્ડોમિનલ કેવિટી ટાઈપના ફ્લુઇડ છે એ બધા કલેક્ટ કરવામાં આવતા હોય છે બોડીમાંથી. એન્ડ ધી બ્લડ, યુરિન એન્ડ સ્ટૂલ આર કલેક્ટેડ બાય મેડિકલ ટેકનિશિયન એન્ડ મેડિકલ આસિસ્ટન્ટ ઓર નર્સ. અધર બોડી ફ્લુઇડ આર કલેક્ટેડ બાય ધી ફિઝિશિયન ઓર હિઝ આસિસ્ટન્ટ. સો મેઇનલી લેબ ટેકનિશિયન બ્લડ, યુરિન એન્ડ સ્ટૂલની કલેક્શન કરતા હોય છે. બાકીના જે કલેક્શન છે એ યા તો કોઈ પ્રેક્ટિસ્ડ નર્સ યા તો કોઈ ફિઝિશિયન અથવા જે ફિઝિશિયને જેને ટ્રેન્ડ કર્યો છે એવો એનો આસિસ્ટન્ટ હોય એ કલેક્ટ કરી આપતા હોય છે. Then the blood. So blood is the most commonly received specimen in clinical biochemistry laboratory, and blood for biochemical analysis can be capillary, venous or sometimes arterial blood, and special attention must be paid to the type of specimen required for each test and to the handling and processing of the blood specimen. So and laboratory analysis can only produce useful result if they are performed on specimen that has been properly collected and maintained in the appropriate environmental unit the test is completed. So બ્લડ કલેક્શન કર્યા પછી જો એનું પ્રોપર હેન્ડલિંગ કરવામાં આવશે અને પ્રોપર કન્ડિશન મેન્ટેન કરી અને ટેસ્ટિંગ કરવામાં આવશે તો એના જે બી પેરામીટર્સ આપણને રિઝલ્ટ મળશે એ કમ્પ્લીટ હશે, એની અંદર કોઈ ઇનકમ્પ્લેટેબિલિટી નહીં હોય. With the advent of machines now used as a point of care POC, many physicians' offices collect capillary blood and analyze the spot. So હવે જે બી એનાલાઇસિસ થતા હોય છે બ્લડ રિલેટેડ પોઈન્ટ ઓફ કેર POC મશીનથી થતા હોય છે, એની અંદર કેપિલરી બ્લડ કલેક્ટ કરી અને એને ઓન ધ સ્પોટ ઉપર જ એના ટેસ્ટિંગ કરવામાં આવતા હોય છે. એન્ડ ધી રિઝલ્ટ હાઉએવર મે નોટ બી એઝ અ accumulate in the clinical biochemistry laboratories. And the advantage in the use of whole blood and the method are sensitive enough to overcome the interference of liquid protein present in blood, but the number of tests done by POC equipment is limited. In larger clinical biochemistry laboratories, most clinical biochemistry testing is performed with the plasma or serum specimen separated from the sample after centrifugation, and serum is obtained from clotted blood and plasma comes from anticoagulant whole blood. So mainly હાલના જે રિસેન્ટ ટ્રેન્ડની અંદર જે બી બ્લડ રિલેટેડ સ્પેસિમેન ઉપર ટેસ્ટિંગ થતા હોય ફિઝિશિયન ડાયરેક્ટલી પોઈન્ટ ઓફ કેર POC મશીનથી કરતા હોય છે. એની અંદર
ડાયરેક્ટલી સ્પેસિમેન કલેક્ટ કરી અને વોલ બ્લડ સેમ્પલ જે છે આખું જે કેપિલરી બ્લડ કલેક્ટ કર્યું એના ઉપર ટેસ્ટિંગ થતું હોય છે. બટ આ ટાઈપના મશીન એકદમ રિઝલ્ટ એક્યુરેટ આપે છે, બટ એ ટાઈમ એન્ડ જેની લિમિટ છે પર ડે ટેસ્ટ કરવાની એ ઓછી છે. સો એના લીધે મોસ્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીઝ છે એ યા તો સિરમ યા પ્લાઝમાને સેપરેટ કરી અને એના રિગાર્ડિંગ ટેસ્ટ પરફોર્મ કરતા હોય છે. લાઈક સિરમ અને પ્લાઝમાને સેપરેટ એઝ વી ડિસ્કસ સેન્ટ્રીફ્યુજથી કરવામાં આવતું હોય છે. જે સિરમ છે એ બ્લડ ક્લોટિંગ ફેક્ટરને બધું ધરાવતું છે, જ્યારે પ્લાઝમાની અંદર ફોલ એન્ટીકોગ્યુલન્ટ સેલ્સ ને બધું રિમેનિંગ હશે. Then the patient preparation and timing of specimen collection. So કોઈ પણ ટાઈપનો આપણે સ્પેસિમેન કલેક્ટ કરતા હોઈશું તો ટાઈમ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હશે કે આપણે કયા ટાઈમે સ્પેસિમેન કલેક્ટ કરીએ છીએ, પેશન્ટની કન્ડિશન શું છે એ ટાઈમે, એની ફિઝિકલી એક્ટિવિટીઝ યા તો એનું ઇટિંગ વગેરે કઈ ટાઈપનું કરેલું છે. The certain test patient preparation is important as the specimen is ordered to get reliable and meaningful results. Some body fluid constituents are affected by meal, medication, or time of the day, and each test procedure contains specimen collection and handling instructions that must be strictly followed. And most blood constituents, however, do not change significantly after eating. So blood used for this can be collected at any time, and however, concentration of constituents such as a glucose, inorganic phosphate, triglycerides, and cholesterol will be changed after eating. And the specimen for this are usually collected when the patient is fasting, generally in the morning before breakfast, and water intake may not be restricted during the period. So generally અમુક ટેસ્ટ એવા હશે જેને જેમ જેમ દિવસનો ટાઈમિંગ ઇન્ક્રીઝ થશે તેમ એ ટેસ્ટના રિઝલ્ટ ઉપર અફેક્ટ થશે. ધેન મેડિકેશન, કોઈ પ્રકારની મેડિસિન ચાલુ હશે તો એની ઇફેક્ટ ટેસ્ટ ઉપર થશે. એન્ડ મીલ, જે ડાયટ લીધું છે એની પણ અફેક્ટ થતી હશે, તો એ બધાને કાઉન્ટર સ્ટેન કરી અને એના પછી પેશન્ટનું કલેક્શન કરવામાં આવશે. અને આ જે અમુક પેરામીટર છે લાઈક ગ્લુકોઝ, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ, આ બધાનું જે વોલ્યુમ છે એ આફ્ટર ઇટિંગ બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે. સો આ ટાઈપના ટેસ્ટ માટેના જે સેમ્પલ છે એ મોર્નિંગની અંદર બ્રેકફાસ્ટ કર્યા પહેલાં કલેક્ટ કરવામાં આવતા હોય છે. અને જે વોટર છે એના માટે કોઈ રેસ્ટ્રિક્શન નથી, મતલબ પેશન્ટે પાણી ગમે એ ટાઈમે પી શકે છે ટેસ્ટ કરાવ્યા પહેલાં. બટ જો આ ટાઈપના ટેસ્ટ કરવાના હશે તો મોર્નિંગમાં ફાસ્ટિંગ સેમ્પલ જોઈશે. Then specimens collected from patient with lipid metabolism disorder, lipidemia, or shortly after the patient has eaten may appear lipemic, since lipemic serum is or plasma is milky or cloudy. So after eating જો સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવશે તો એ મિલ્કી અથવા ક્લાઉડી ટાઈપનું દેખાતું હશે, જે લાઇપેમિક હશે. એન્ડ ઇટ કેન ઇન્ટરફેર વિથ સર્ટેન ટેસ્ટ. સો ફોટોમેટ્રિકલ ટેસ્ટ હશે તો એની ઉપર આ જે ટાઈપના લિપિડ છે એ ઇન્ટરફેર કરશે. એન્ડ હેઝ ફાસ્ટિંગ સ્પેસિમેન ઇઝ રિકમેન્ડેડ. સો એના માટે આપણે ફાસ્ટિંગ સેમ્પલ ભૂખ્યા પેટનું જે કલેક્શન હશે એ કરીશું. And if the laboratory receive a lipemic specimen, the lipid can be removed from the top after centrifugation with the help of Pasteur pipette or micropipette, and sometimes placing the specimen in this refrigerator 4 degrees Celsius for overnight also helps. So આ ટાઈપનું જો આફ્ટર ઇટિંગ પેશન્ટનો સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યો છે ને લાઇપેમિક ટાઈપનું હશે, એની અંદર લિપિડ કન્સ્ટિટ્યુટ પ્રેઝન્ટ હશે તો એને મોસ્ટલી સેન્ટ્રીફ્યુગેશનથી અપરનો જે પોર્શન આવશે એમાં લિપિડ આવી જશે, એને માઇક્રોપાઇપેટથી રિમૂવ કરવામાં આવશે યા તો 4 ડિગ્રી સેલ્સિયસથી સ્ટોર કરી અને પછી જે લિપિડનું બિલિયર બનશે ઉપર એ લિપિડના બિલિયરને રિમૂવ કરવામાં આવશે. સો આ રીતે લિપિડ્સ રિમૂવ કરવામાં આવતું હોય છે સેમ્પલમાંથી. And in some disease, certain blood constituents follow patient's increase or decrease that can make the collection time very important. So અમુક ટાઈપના એવા ડિસીઝ હશે જેની અંદર કલેક્શન ટાઈમ ઉપર ડિપેન્ડ કરતા હશે પેરામીટર્સ. જો મોર્નિંગમાં કરશો તો ડિક્રીઝ હશે. લાઈક અમુક ટાઈપના મલેરિયા અથવા ટાઇફોઇડ્સ હોય જેની અંદર મોર્નિંગમાં
ફીવર હશે, ઇવનિંગમાં નહીં હોય, યા તો નાઇટમાં હશે, ડેમાં નહીં હોય, તો આ ટાઈપના ટેસ્ટ માટે જે સ્પેસિમેન્સ કલેક્ટ કરવામાં આવશે એના ઉપર ટાઈમની અફેક્ટ થતી હોય છે. લાઈક અ ક્રિએટિન કાઇનેઝ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ક્રિએટિનિન phosphate kinase, an enzyme measured to detect heart attack, rise rapidly after the heart attack and falls back to normal level in 3 to 4 days follow the attack. So અટેક આવશે એ ટાઈમે એ 5 થી 8 ગણો વધી જશે, બટ 3 થી 4 દિવસની અંદર પાછું એ ડિક્રીઝ પણ થઈ જતું હશે. સો ઇફ ધીસ એન્ઝાઇમ ઇઝ નોટ મેઝર્ડ ડ્યુરિંગ ધીસ ક્રિટિકલ પીરિયડ, એ હાર્ટ એટેક કેન ગો અનડાયગ્નોસ્ડ. સો આ એન્ઝાઇમ્સનું મેજરમેન્ટ જ્યારે આપણે હાર્ટ એટેક આવ્યું છે એ ટાઈમે નહીં કરીએ તો પછી ઘટી ગયું હશે તો ખબર નહીં પડે કે હાર્ટ એટેક આવ્યું હતું કે નહોતું આવ્યું. And similarly, iron and corticosteroids show a tendency to change with the time of day, and hence it is important therefore to note the collection time or specimen for this test are for considered they was interpretation test result. So આ ટાઈપના ટેસ્ટિંગ કરવાના હશે તો આપણે કયા ટાઈમે સ્પેસિમેન કલેક્ટ કર્યું અને કયા ટાઈમે ટેસ્ટ પરફોર્મ કર્યા એ જે ટાઈમ છે આપણે ટાઈમ ટુ ટાઈમ નોટ કરીશું, જેથી કરીને રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન કરવાની અંદર ઇઝીલી રહે, એ ઇન્ટરપ્રિટેશન કરવું ઓકવર્ડ ના બની જાય. And during therapy the drug level increase after the administration of the medicine, hence for therapeutic drug monitoring specimen must be drawn at set time interval before or after administering medicines. So કોઈ પ્રકારનો પેશન્ટને મેડિસિન ચાલુ હશે અને મેડિસિન રિલેટેડ ટોક્સિકોલોજીક આપણે ટેસ્ટ પરફોર્મ કરવા હશે તો એના માટે એ કેર કરવું પડશે કે કયા ટાઈમે પેશન્ટે મેડિસિન લીધી હતી અને નેક્સ્ટ ડોઝ ક્યારે લેવાનો છે, અને તો પછી એના ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે કયા ટાઈમે સેમ્પલ કલેક્ટ કરવું. ધેન કમ્પોનન્ટ ઓફ બ્લડ્સ. સો બ્લડની અંદર પ્લાઝમા અને સીરમ મોસ્ટલી કયા કયા કમ્પોનન્ટ્સ આવેલા છે એ તમે ઓલરેડી 101ની અંદર જોઈ ગયા છો, તો આપણે પ્લાઝમા એન્ડ સીરમ કમ્પોનન્ટ છે એ સ્કીપ કરીશું. ધેન સ્પેસિમેન ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ એન્ડ પ્રિઝર્વેશન. Specimen transport is one of the greatest challenges in developing countries. They not only have limited means of transportation, but the weather can be hostile and the infrastructure of business may be far from satisfactory, and the method of transportation is determined by the distance. And specimen for point of care testing, physician's office or on the beside of the hospital require no transportation. So this technology is fast developing. મોસ્ટલી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે લાઈક ઇન્ડિયા અને આફ્રિકન એન્ડ એશિયન કન્ટ્રીઝ, આની અંદર જે સ્પેસિમેનનું ટ્રાન્સપોર્ટેશન કરવું ને એ જ એક મુશ્કેલ વસ્તુ છે, બીકોઝ અહીંથી આપણે બ્લડ સ્પેસિમેનનું ટ્રાન્સપોર્ટેશન અહેમદાબાદ કોઈ ટેસ્ટિંગ માટે કરવું છે અને એના માટે આપણે 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોઈએ છે. તો અહીંથી કોઈ એવો કોઈ ટ્રાન્સપોર્ટ જ નથી કે જે એક એડેક્વટ ટેમ્પરેચરની અંદર સેમ્પલ્સને ટ્રાન્સફર કરી આપે આપણે. સો એના લીધે પણ ટેસ્ટની અંદર ક્વેરીઝ આવતી હોય છે અને પેશન્ટ કેર માટે આપણે જોઈએ પેશન્ટને પર્ટિક્યુલરલી ટેસ્ટિંગ માટે પણ એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી અને લઈ ના જઈ શકીએ. સો આ ટાઈપના પ્રોબ્લેમ્સ ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર હોય છે અને આ પ્રોબ્લેમ્સને કાઉન્ટરપેટ કરવા માટે મોસ્ટ ઓફલી પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ મીન્સ ફિઝિશિયનની ઓફિસ જે છે, જ્યાં હોસ્પિટલ છે ત્યાં લેબોરેટરી હોય, એ જ લેબની અંદર બધા ટેસ્ટ પરફોર્મ થાય અને આ ટાઈપની મેથડ છે એ હાલ હાઈલી ડેવલપ થઈ રહી છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રાવેલિંગના પ્રોબ્લેમ્સ ઓછા કરી શકાય. Then within hospital premises, usually a distribution team transport the specimen of appropriate laboratories with minimum delay and holding the specimen in leak proof
impact resistant container is recommended in order to avoid biohazard. So ટ્રાન્સપોર્ટેશન માટે લેબોરેટરીઝ મિનિમમ ઓછામાં ઓછા ટાઈમની અંદર નેક્સ્ટ લેબોરેટરીઝને પોતાનું સેમ્પલ ટ્રાન્સપોર્ટ કરતા હોય છે, અને એના માટે લીક પ્રૂફ ઇમ્પેક્ટ રેસિસ્ટન્ટ કન્ટેનર યુઝ થતા હશે, જેનાથી બાયોહેઝાર્ડ્સ, જેની અંદર કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ આવવાના ચાન્સીસ છે સ્પેસિમેનની અંદર, એને એ ચાન્સીસને ઓછા કરી શકાય. એન્ડ ઓકેશનલી courier service are available to transport specimen to other laboratories, perhaps location in different cities, and air transport is always desirable for prompt analysis, and regardless of the transport method used, specimen must be packaged in secure container to avoid contamination. So આ ટાઈપના જે ટ્રાન્સપોર્ટેશન છે મોસ્ટલી કુરિયર સર્વિસથી થતા હોય છે, અને એર ટ્રાન્સપોર્ટેશન લાઈક એરોપ્લેનથી, અને આ રીતે એક સિટીની અંદરથી બીજા સિટીની અંદર ક્વિકલી જો આપણે સેમ્પલને ટ્રાન્સપોર્ટ કરવું હોય છે તો એ ડિઝાયર્ડ છે, એ સારી વસ્તુ છે. અને આ ટાઈમે ટ્રાન્સપોર્ટેશનની અંદર બાયોહેઝાર્ડ્સ મીન્સ કોઈ પ્રકારનું કન્ટામિનેશન સેમ્પલની અંદર ના આવે એના માટે એને એક સિક્યોર અને જેને આપણે સ્ટેરિલાઇઝ કરેલું હોય એવા કન્ટેનર અંદર સેમ્પલને કલેક્ટ કરતા હોઈએ છીએ. And they must also be transported in an environment that meet biosafety regulation and protects the quality of the specimens. અને એક એવા એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર યા જે સ્ટેટિક યા સ્ટેબલ કન્ડિશન છે એ મેન્ટેન કરી અને એને ટ્રાન્સપોર્ટ કરવાનું હોય છે, જેથી કરીને સ્પેસિમેનની ક્વોલિટી ઉપર કોઈ ટાઈપની અફેક્ટ ના થાય. And for most routine tests to be performed within an hour. So the specimen can remain at room temperature until testing. So મોસ્ટલી જે બી ટેસ્ટ હોય એ આફ્ટર બ્લડ કલેક્શનના વિધિન અવરની અંદર કરી દેવાના હોય છે. And however, if the testing is to be delayed at a few hours, keep the specimen in the refrigerator at 4 degrees Celsius temperature. Do not freeze them unless instructed. Some specimens, however, should be immediately frozen after collection to prevent the loss of enzyme activity. And specimen for bilirubin determination should be stored in the dark as it degrade with exposure to light. So જે ટાઈપનો સ્પેસિમેન્સ હશે, જે ટાઈપના ટેસ્ટ પરફોર્મ કરવાના હશે એ રીતે સ્પેસિમેનને સ્ટોર કરવાનું હોય છે. જો સ્પેસિમેનને આફ્ટર 1 hour ટેસ્ટિંગ ના કરવામાં આવે તો એને 4 ડિગ્રી સેલ્સિયસે રેફ્રિજરેટરની અંદર સ્ટોર કરી દેવાનું હોય છે, અને ફ્રીઝિંગ નહીં કરવાનું. જો રિક્વાયર ના હોય તો એને ઓનલી 4 ડિગ્રી મૂકવાનું, ડીપ ફ્રીઝરની અંદર મૂકવાનું આવતું નથી. એન્ડ જો બિલિરુબિન ટાઈપના ડિટર્મિનેશન કરવાના હોય તો બિલિરુબિન છે એ લાઇટ સેન્સિટિવ છે, સો એના ઉપર લાઇટ એક્સપોઝર થશે તો એના સ્ટ્રક્ચરની અંદર ચેન્જીસ આવશે, ને એના માટે એને ડાર્ક કન્ડિશનની અંદર સ્ટોર કરવાના હોય છે. ધેન કલેક્શન પ્રોસીજર, collection and processing of blood specimens. So blood is collected by vein puncture. જે ઉપર ફિગરમાં આપ્યું હતું એ રીતે હેન્ડ ઉપર પંક્ચર કરી અને બ્લડ સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવતું હોય છે. એન્ડ આર્ટિયર બ્લડ ઇઝ રિકમેન્ડેડ ફોર ધી એનાલિસિસ ઓફ બ્લડ ગેસીસ એન્ડ ધીસ સ્પેસિમેન ઇઝ કલેક્ટેડ બાય ધી ફિઝિશિયન. સો જે બ્લડ આપણે આર્ટરીઝ અને વેઇન છે એ બંનેમાંથી કલેક્શન થતું હોય છે. સો વેઇનની અંદર જે બ્લડ છે એ વિધાઉટ ઓક્સિજન હશે, વિથ કાર્બન ડાયોક્સાઇડ હશે, જે ટિશ્યુ ટુ લંગ્સ તરફ જઈ રહ્યું છે એ બ્લડ હશે. સો એ બ્લડ મેઇનલી બધા ટેસ્ટની અંદર કલેક્ટ કરવાનું હોય છે. બટ જો આપણે ગેસિયસ કન્સન્ટ્રેશન મેઝર કરવાનું હોય તો એના માટે આપણે આર્ટિયર બ્લડ રિકમેન્ડેડ કરતા હોઈએ છીએ, અને એ આર્ટિયર બ્લડ છે એ ફિઝિશિયન દ્વારા કલેક્ટ કરવામાં આવશે, એ ટેકનિશિયન કલેક્ટ કરશે નહીં. યા તો કોઈ એક્સપિરિયન્સ્ડ અને જે ફિઝિશિયનનો આસિસ્ટન્ટ ટેકનિશિયન હશે એ કરી શકશે. And serum specimen is mostly required for the biochemical analysis of blood. Hence, anticoagulant is not added to specimen container at the time of blood collection, which is intended to yield serum. જો સ્પીરમ સેપરેટ કરવાનું હશે તો એ ટાઈપના કન્ટેનરની અંદર એન્ટીકોગ્યુલન્ટ, વિધાઉટ એન્ટીકોગ્યુલન્ટ ટાઈપના કન્ટેનરની અંદર બ્લડને કલેક્ટ કરવામાં આવશે, જેથી ઓટોમેટિકલી સીરમ એન્ડ પ્લાઝ્મા સેપરેટ થઈ જાય. And specimen container must be sealed in order to avoid gaseous exchange between the
specimen and its environment and also help in to keep in ice. And heparin is least interferon in biochemical analysis but is expensive. Hence, heparin should be used only when an alternative anticoagulant is not available. So, heparin એ અમુક ફ્યુ કેસની અંદર જો બીજા કોઈ ટાઈપના એન્ટીકોગ્યુલન્ટ એજન્ટ પ્રેઝન્ટ ના હોય તો એ ટાઈમે હિપેરિન યુઝ થતું હોય છે. એન્ડ ઇન ધી એનાલિસિસ ઓફ બ્લડ ગેસીસ એન્ડ પીએચ મોસ્ટલી બ્લડ ગેસ અને પીએચ મેજર કરવા માટે હિપેરિન કન્ટેનિંગ ટ્યુબની અંદર બ્લડ કલેક્ટ કરવામાં આવે છે. And heparin is the only anticoagulant which is neutral and does not affect pH. And EDTA anticoagulant whole blood is used for the determination of glucose 6-phosphate dehydrogenase of red blood cell. So heparin છે એની બ્લડના પીએચ ઉપર કોઈ અફેક્ટ નહીં થાય અને ઇડિટા કન્ટેનિંગ જે એન્ટીકોગ્યુલન્ટ ટ્યુબ છે એ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડિહાઇડ્રોજનેઝ એન્ઝાઇમ અથવા જે રેડ બ્લડ સેલની સરફેસ ઉપર આવેલ છે એને મેજર કરવા માટે યુઝ થતું હોય છે. એન્ડ પ્લાઝમા એન્ટીકોગ્યુલન્ટ with fluoride citrate can be used instead of serum for reporting blood glucose level of reducing substances. So જે પ્લાઝમા એન્ટીકોગ્યુલન્ટ એડ કરેલું છે ફ્લોરાઇડ સિટ્રેટ એન્ટીકોગ્યુલન્ટ એડ કરેલું બ્લડ છે એને મોસ્ટલી ગ્લુકોઝ મેઝરમેન્ટ કરવા રેડ્યુસિંગ સબસ્ટન્સ મેજર કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે. And this is done when a delay is expected glucose analysis. And fluoride inhibit glycolysis, thus prevents the loss of glucose during the lag period between specimen collection and glucose analysis. So ગ્લુકોઝ એનાલિસિસ કરવાનું હોય ને બ્લડ સેમ્પલને ઇમિડિયેટલી આપણે ટેસ્ટિંગ ના કરવાના હોય, એને થોડો ટાઈમ સ્ટોર કરવાનું થાય તો એને ફ્લોરાઇડ સિટ્રેટ ટાઈપના એન્ટીકોગ્યુલન્ટ એજન્ટ સાથે કલેક્ટ કરવામાં આવે છે, જેથી કરીને એ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ સ્ટોપ કરી દેશે ફ્લોરાઇડ, અને એના લીધે જે ગ્લુકોઝનું લેવલ છે જે હશે પેશન્ટની અંદર એનું એ મેન્ટેન રહેશે બ્લડની અંદર. And fluoride is a weak anticoagulant and hence it is combined with citrate. Addition of fluoride, however, prevent the use of enzymatic method for the glucose assay. સો ફ્લોરાઇડ થોડો વીક કોએગ્યુલન્ટ છે એટલા માટે સિટ્રેટને એની સાથે એડ કરીને ફ્લોરાઇડ સિટ્રેટ ટાઈપનો એન્ટીકોગ્યુલન્ટ જે ડેવલપ કરવામાં આવે છે ગ્લુકોઝ રિલેટેડ ટેસ્ટિંગની અંદર સેમ્પલ કલેક્શનની અંદર યુઝફુલ છે. ધેન અહીં ડિફરન્ટ ટાઈપના એન્ટીકોગ્યુલન્ટ્સ આપ્યા છે જે કયા ટાઈમે યુઝ થાય છે. તો ઇડીટીઆ છે એ સિરમ બ્લડ કેમિસ્ટ્રીઝ એન્ડ બ્લડ બેન્કિંગની અંદર યુઝ થતો હોય છે. ધેન પોલિમર જેન સિલિકા એક્ટિવેટર છે એ સિરમ સેપરેશન એન્ડ બ્લડ કેમિસ્ટ્રીઝની અંદર યુઝ થાય છે. ધેન લિથિયમ હિપેરિન એ વોલ બ્લડ પ્લાઝમા એન્ડ બ્લડ કેમિસ્ટ્રીઝમાં. ધેન ગ્લાયકોલાઇટિક ઇન્હિબિટર પ્લસ એન્ટીકોગ્યુલન્ટ ગ્લુકોઝ ડિટર્મિનેશનની અંદર. ધેન સોડિયમ હિપેરિન એ ટ્રેસ એલિમેન્ટના ડિટર્મિનેશનની અંદર. ઇડીટા વોલ બ્લડ હિમેટોલોજીકલ એન્ડ બ્લડ બેન્કિંગની અંદર. એન્ડ 3.2 એન્ડ 3.8% સોડિયમ સિટ્રેટ જે કોએગ્યુલેશન ટેસ્ટની અંદર યુઝ થતા હોય છે. એન્ડ સોડિયમ સિટ્રેટ છે વેસ્ટરગ્રીન ESR ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ માટે જો સેમ્પલ કલેક્શન કરવાનું હોય તો એની એ ટાઈપનો એન્ટીકોગ્યુલન્ટ એજન્ટ યુઝ થતો હોય છે. Then the specimen container used for blood collection in a biochemistry laboratory must be clean, free from detergent and bleach, and after washing properly with the tap water, the container should be finally washed with deionized water and must be dried. And the syringe used for blood collection should also be dry and has needle should be removed before transferring the blood held in syringe. And this prevents hemolysis. Homeolysis blood is unsuitable for most biochemical analysis and
damage of red cells or presence of water may lead to their lysis, and many of these problems are now eliminated by the use of vacuum tubes as well as use of sterile disposable syringe with a needle. So collection માટે જે વેક્યુમ ટ્યુબ યુઝ ના થતી હોય, સિમ્પલ ટ્યુબ યુઝ થતી હોય તો એને પ્રોપર વોશિંગ કરી તેને ડીઆયોનાઇઝિંગ વોટરથી વોશ કરીને સો એની અંદર કોઈ ટાઈપના આયન્સ પ્રેઝન્ટ ના રહે એન્ડ એને એકદમ કમ્પ્લીટ ડ્રાય કરીને પછી એની અંદર સેમ્પલ કલેક્શન કરવામાં આવતું હોય છે. અને સિરિંજ એન્ડ નીડલ છે એ પણ ક્લીન હોવી જોઈએ અને કલેક્શન કર્યા પછી સિરિંજ પરથી નીડલ દૂર કરી અને પછી જ એ બ્લડને ટ્યુબની અંદર એડ કરવું જોઈએ જેથી કરીને હિમોલાઇસિસ ના થાય અને આરબીસી જે સેલ છે એ લાઇસ થવાના ચાન્સીસ ડિક્રીઝ કરી શકાય. Then specimen identification. So before collecting blood specimen, the patient must be identified using two identities. Patient armband now have a barcode or device incorporated. A barcode reader and printer can be carried by the phlebotomist on round of this. Scan the patient's armband and print machine barcoded label for the tube of blood. સો જે ટાઈપનું બ્લડ કલેક્શન થઈ રહ્યું છે અથવા જે પેશન્ટનું કલેક્ટ થઈ ગયું છે એના કયા ટેસ્ટિંગ કરવાના છે એ બધી ડિટેલ માટે જે મોડેલ હોસ્પિટલ્સ હોય એની અંદર બારકોડ સ્કેનર્સ યુઝ કરતા હોય છે અને પેશન્ટના આર્મ બેન્ડ ઉપર એક બારકોડ લગાવી દેવામાં આવે જેની અંદર પેશન્ટની તમામ ડિટેલ એના કયા ટેસ્ટ પરફોર્મ થયા, નેક્સ્ટ સેમ્પલ ક્યારે કલેક્ટ કરવાનું છે એ બધી ડિટેલ એની અંદર મેન્ટેન થતી હોય છે. એન્ડ સ્પેસિમેન મસ્ટ બી લેબલ્ડ ઇમિડિયેટલી after collection while the phlebotomist is still in the patient's presence, and the label should include patient name and identification number, the date of collection and time of collection. So જે ટાઈમે કલેક્શન કરો એ કલેક્શન ટ્યુબ ઉપર પણ પેશન્ટ આઈડી, પેશન્ટ નેમ, ડેટ ઓફ કલેક્શન, ટાઈમ ઓફ કલેક્શન, કલેક્ટેડ બાય આ બધી ડિટેલ મેન્શન કરવાની હોય છે. Then separation of blood components. So clinical biochemistry analysis can use whole blood, serum, or plasma for testing, and sometimes an analyzer or method required on particular type of specimen such as a heparinized plasma. And the laboratory standard or operation procedure manual will specify which type of specimen and collection condition are required for each test performed in the laboratory. So clinical biochemistry laboratory અંદર કઈ ટાઈપના બ્લડની જરૂર છે, કયા ટેસ્ટ પરફોર્મ કરવા માટે, એની અંદર કયો એન્ટીકોગ્યુલન્ટ હોવો જોઈએ એના માટેની એક પ્રોપર સ્ટાન્ડર્ડ ઓપરેશન સિસ્ટમ હશે, એસઓપીઝ હશે. એ એસઓપીઝ ફોલો કરી અને ટેસ્ટ પરફોર્મ કરવામાં આવતા હોય છે. એન્ડ whole blood is sometimes the specimen of choice for certain analysis. In modern biochemical analyzers, whole blood is acceptable, which makes it easier and faster. Such as specimens are ideal for point-of-care testing on the V-sites. And whole blood is obtained by capillary puncture and immediately used. So, capillary puncture કરી અને immediately whole blood collect કરી ડાયરેક્ટલી whole bloodના ટેસ્ટ પણ પરફોર્મ કરવામાં આવતા હોય છે. જે ડાયરેક્ટ બ્લડ છે વિધાઉટ એની અંદર કોઈ ટાઈપના એન્ટીકોએગ્યુલન્ટ એડ કર્યા અથવા તો એનું સિરમ એન્ડ પ્લાઝમા રિમૂવ સેપરેટ કર્યા સિવાય પણ અમુક એવા જે કેમિકલ એનાલાઇઝર્સ છે જે ડાયરેક્ટ વોલ બ્લડનું એનાલિસિસ કરવા માટે કેપેબલ હોય છે. એન્ડ હિપેરિનાઇઝ્ડ કેપિલરી ટ્યુબ્સ આર યુઝડ ફોર પ્રિવેન્ટ ક્લોટિંગ. સો હિપેરિન કન્ટેનિંગ ટ્યુબ્સ બ્લડને ક્લોટ થતું પ્રિવેન્ટ કરવા માટે યુઝ થતી હોય છે. ઇફ ધી બ્લડ ઇઝ ડ્રોવન બાય વેન પંક્ચર ઇટ મસ્ટ બી કલેક્ટેડ ઇન એન anticoagulant tube such as heparin or EDTA to prevent clotting, and the tube of whole blood must be mixed well immediately before testing. So પ્રકારના ટેસ્ટિંગ છે જેની અંદર એન્ટીકોએગ્યુલેટેડ બ્લડ જોઈતું હોય તો એની અંદર એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ કન્ટેનિંગ ટ્યુબની અંદર બ્લડને કલેક્ટ કરી અને ટેસ્ટ કરતાં પહેલાં એને પ્રોપરલી મિક્સ કરવામાં આવતું હોય છે એન્ડ આફ્ટર મિક્સિંગ એના ટેસ્ટ પરફોર્મ થતા હોય છે. Then the serum is the specimen used for most clinical biochemistry analysis.
સો મોસ્ટલી જેટલા બી બાયોકેમિસ્ટ્રી એનાલિસિસ થતા હશે એની અંદર સીરમ યુઝ થતું હશે, એન્ડ સીરમ ઇઝ ધી ફ્લુઇડ પોર્શન ધેટ રિમેઇન આફ્ટર બ્લડ હેઝ બીન અલો ટુ ક્લોટ. સો બ્લડ ક્લોટિંગ થયા પછી જે રિમેઇનિંગ પાર્ટ રહેશે એ સીરમ હશે, એન્ડ હિન્સ blood is collected in a dry plain tube withdraw any anticoagulant agent. So સીરમના એનાલિસિસ કરવાના હશે તો વિધાઉટ એની કોઈ એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ ડાયરેક્ટલી આપણે એક પ્લેન ટ્યુબની અંદર બ્લડને કલેક્ટ કરીશું. And allowing the blood to clot, centrifuging the clotted specimen and remove the liquid serum. So આ રીતે એને કલર કર્યા પછી એને કોએગ્યુલેટ થવા દઈશું. આફ્ટર કોએગ્યુલેશન એનું સેન્ટ્રીફ્યુગેશન કરી અને સીરમ જે લિક્વિડ પોર્શન છે એને ટ્યુબની અંદરથી સેપરેટ કરવામાં આવશે. એન્ડ સમ બ્લડ કલેક્શન ટ્યુબ્સ આર સ્પેશિયલી મેડ બાય ધી મેન્યુફેક્ચરર ટુ સ્પીડ અપ ધી ક્લોટિંગ પ્રોસેસ. સો અમુક એ ટાઈપની ટ્યુબ્સ હશે, એમનું મટીરિયલ એ ટાઈપનું છે કે એની અંદર ક્લોટિંગની પ્રોસેસ સ્પીડીલી થશે. And many modern laboratories are now using serum separator tubes that contain a special gel that form a barrier between the serum and cell during centrifugation. So અમુક લેબોરેટરીની અંદર એ ટાઈપના ટ્યુબ્સ યુઝ થશે જેની અંદર એક જેલ કોટિંગ લેયર હશે, જેના લીધે સીરમ એન્ડ પ્લાઝમાની વચ્ચે એક લેયર બની જશે, એ રીતે સીરમને ઇઝીલી સેપરેટ કરી શકાશે. એન્ડ બ્લડ કેન ઓલ્સો બી કલેક્ટેડ ઇન સીરમ separator tube which contains specific gel. In this tube, during centrifugation, the red blood cell displaced at the gel in the bottom of the tube, and this will be further processed for a serum specific activities. And plasma, on the other hand, is obtained by removing the liquid portion of anticoagulated bloods. The type of anticoagulant used in determining the taste, that is order. If the laboratory using a modern vacuitarian tube, the color of the cap of the collection tube denotes the anticoagulant present in the tube as inner coating. So જે ટાઈપની ટ્યુબની નેક હશે એના ઉપરથી તમે એ એઝ્યુમ કરી શકો કે એની અંદર કઈ ટાઈપનો એન્ટીકોગ્યુલન્ટ એજન્ટ્સ હશે. આ બધું તમારે ઓલરેડી મેડમે જે ટાઈપ ઓફ ટ્યુબ્સ ને બધું કરાવી દીધું છે. સો આપણે પ્રિપેરેશન ઓફ સીરમ સ્પેસિમેન ફોર બાયોકેમિકલ એનાલિસિસ. સો બાયોકેમિકલ એનાલિસિસ માટે આપણે સીરમની કઈ ટાઈપની પ્રિપેરેશન કરીએ છીએ એ જોઈશું. Serum must be separated promptly from the clotted blood, and this is easy when the blood is collected in the centrifuge tube. જો સેન્ટ્રીફ્યુજ ટ્યુબની અંદર બ્લડને કલેક્ટ કરવામાં આવશે તો સીરમને પ્રોપરલી પ્લાઝમાથી સેપરેટ કરી શકીશું આપણે આફ્ટર સેન્ટ્રીફ્યુગેશન. એન્ડ ધેન allow the blood. So first collection કર્યા પછી allow the blood to clot for 15 minutes at room temperature. If the clotting period is prolonged 1 hour, it produced a greater quantity of serum and minimize hemolysis. So 15 મિનિટની અંદર ઓલમોસ્ટ બ્લડ સીરમ એન્ડ પ્લાઝમા સેપરેટ થઈ જતા હોય છે, બટ જો એને 1 hour સુધી એક્સટેન્ડ કરવામાં આવશે તો જે સીરમ સેપરેટ થયું એની ક્વોલિટી સારી હશે, એની બ્લડનું હિમોલાઇસિસ નહીં થાય અને પ્રોપર સીરમ મળશે આપણને. Then remove the clot that is adhering to the wall of the centrifuge tube by ringing. Ringing is the common laboratory term that means the gentle swipe around the inside wall of the tube with a applicator stick. So ringing ની અંદર જે આપણે માઇક્રો સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે, અરે માઇક્રો પાઇપેટ છે, એની ટિપ્સથી આપણે જે સરફેસ ઉપર ચોંટી ગયું છે સીરમ એને થોડું રિમૂવ કરવાનો ટ્રાય કરીશું, બટ વિધાઉટ ઇન્ટરપ્રેટિંગ જે એના જે બે લેયર સેપરેટ થયા પ્લાઝમા અને સીરમ એને એની અંદર કોઈ પ્રકારના ચેન્જીસ ના થાય એ રીતે જેન્ટલી એને શેક કરતા હોઈએ છીએ, જેને રિંગિંગ કહેવામાં આવે છે. ધેન સેન્ટ્રીફ્યુજ એટ 2500 RPM ફોર 5 મિનિટ. સો ધેન એને સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવશે. ધેન સેપરેટ ધી સુપરનેટ વિથિન 2 hours from the time of specimen collection. Then supernet ને સેપરેટ કરવામાં આવશે. And if the serum is not separated properly, intracellular fluid is extracted with produced erroneous finding for such an analysis as a potassium, and serum glucose level is also found to
fall more rapidly due to glycolysis if the cell are in the contact with the serum. So while separating the serum, avoid contamination with the red cell. So સીરમનું જ્યારે સેપરેશન કરતા હોઈએ ત્યારે પ્રોપર પ્રિકોશન્સ ફોલો કરવા જોઈએ જેથી કરીને હિમોલાઇસિસ ના થાય બ્લડનું અને સીરમની અંદર જે આરબીસીસના કન્ટેનિંગ એન્ઝાઇમ્સ અને આયન્સ છે એ સીરમની અંદર ના આવી જાય. Then keep the serum in labeled tube at room temperature. If delay is anticipated, refrigerate the serum specimen and protect the specimen from strong light and heat, which will lead to faster deterioration of serum constitutes out in the analysis, and refrigerated specimen continue analysis in 24 hours. So ફર્ધર એનાલિસિસ સીરમના કરવાના હોય તો એને રેફ્રિજરેટરની અંદર અને વિધાઉટ લાઇટની અંદર સ્ટોર કરવામાં આવશે. બિકોઝ જો લાઇટ અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો જે સીરમના પ્રોટીન છે એ બધાનું ડિગ્રેડેશન સ્ટાર્ટ થઈ જશે અને એના લીધે પ્રોપર ટેસ્ટ રિઝલ્ટ આપણને નહીં મળે. દેન પ્રિકોટેશન્સ. શું કઈ ટાઈપના પ્રિકોટેશન્સ ફોલો કરવામાં આવતા હોય છે? Before taking the aliquot for analysis, the serum specimen must be brought to room temperature. Otherwise, the volume of aliquot will be inaccurate. So, ટેસ્ટિંગ કર્યા પહેલાં એને રૂમ ટેમ્પરેચર જાતે ક્લોટિંગ થઈને સેપરેટ કરાવવા દેવાનું હોય છે જેથી કરીને એલિક્વટની અંદર ઇનએક્યુરેટીઝ ના આવે ને એની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. એન્ડ સ્પેસિમેન ફોર બિલિરુબિન એનાલિસિસ મસ્ટ બી પ્રોપરલી પ્રોસેસ્ડ and protected from direct light, and conjugated bilirubin is very sensitive toward light and lead to false or low value in specimen are not kept in the dark. So જો સ્પેસિમેનને સીરમને ડાર્ક કન્ડિશનમાં નહીં મૂક્યું હોય તો જે તે પ્રોટીન કન્સન્ટ્રેશન આપણે મેજર કરીએ છીએ એ લાઇટના લીધે ડિગ્રેડ થયા હશે અને એનું જે વોલ્યુમ છે લાઈક બિલિરુબિન્સ ને એ બધાનું ડિક્રેઝ આવશે, જે નોર્મલ રેન્જમાં હોવું જોઈએ એ આપણને નહીં મળે. Then hemolyzed serum is unsuitable for many biochemical analysis. So RBCs લાઇઝ થઈ ગયા હશે અને એના લીધે સીરમની અંદર જો આરબીસીસના બધા એન્ઝાઇમ્સ એન્ડ કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હશે તો એ ટાઈપનું સીરમ પણ બાયોકેમિકલ એનાલિસિસની અંદર યુઝફુલ નહીં થઈ શકે. એન્ડ ધ રિઝલ્ટ ઓફ hemolysis constitute of red blood cell are released into the serum which leads to fall in elevated value of the serum. So એ જ રીતે એઝ આઈ ડિસ્કસ સીરમની અંદર જે આરબીસીસના કમ્પોનન્ટ્સ છે એ સોલ્યુબલ થયા હશે ને એના લીધે ફોલ્સ રિઝલ્ટ આવવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થશે. And which are found in higher concentration inside the red cell like a potassium, protein, cellular enzyme of red blood cell like a acid phosphatases, lactic dehydrogenases and transaminases ટાઈપના એન્ઝાઇમ્સ સીરમની અંદર પ્રેઝન્ટ જોવા મળશે જો બ્લડનું હિમોલાઇસિસ થઈ ગયું હશે તો. એન્ડ false and low value may also result due to dilution of the serum and the cellular content of the red blood cells. So sometimes આપણે ટેસ્ટ પરફોર્મ કરવા માટે જો ઇનફ અમાઉન્ટની અંદર સીરમ પ્રેઝન્ટ ના હોય આપણી જોડે તો એનું નોર્મલ સલાઈનથી ડાયલ્યુશન કરી અને ટેસ્ટ પરફોર્મ કરતા હોઈએ છીએ, જેની પછી કેલ્ક્યુલેશન કરી જે ડાયલ્યુટિંગ ફેક્ટર હોય આપણો એનાથી મલ્ટીપ્લાય કરી વેલ્યુઝને અને ફાઇનલ વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવામાં આવતી હોય છે. એન્ડ કોલેસ્ટેરોલ, સોડિયમ, ક્લોરિન એન્ડ અધર આયન્સ આર finded by diluted serum sample, and hemoglobin may direct or indirect in some of the analysis as a lipase, bilirubin and enzymatic glucose determination. So હિમોગ્લોબિનનું જે લેવલ છે એ પણ આ ટાઈપના એન્ઝાઇમ્સની મેઝરમેન્ટ્સની અંદર અફેક્ટ કરતા હોય છે. સો પ્રોપર સીરમ એન્ડ પ્લાઝમાનું સેપરેશન એન્ડ બ્લડનું હિમોલાઇસિસ ના થયું હોય એ ટાઈપનું બ્લડ રિક્વાયર હોય છે આ બધા ટેસ્ટિંગ કરવા માટે. Then the removal of serum proteins. So most new methods, however, are more sensitive and require small quantities of specimens. Thus, the interference due to precipitation is minimized and the serum protein need not be removed. And in
automated system. The use of certain chemicals and dialysis has eliminated the protein removal step, and in case of protein and enzyme determination, or when the protein do not interfere in the analysis, paper of protein filtrate is not necessary. So સિરમની અંદરથી પ્રોટીન રિમૂવ કરવા માટેની એક પ્રોસેસ પરફોર્મ કરવામાં આવતી હોય છે, જેથી કરીને જે પ્રોટીન છે એ સિરમ એનાલિસિસની અંદર ઇન્ટરફિયર ના કરે, અને આ પ્રોસેસ ઓનલી જે સ્પેસિફિક ટેસ્ટ હોય અથવા ટેસ્ટ રિએજન્ટ હોય જેના ઉપર પ્રોટીનની અફેક્ટ થતી હોય એ પરફોર્મ કરતા ટાઈમે જ કરવાની હોય છે. બાકી રિમૂવલ ઓફ પ્રોટીન એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ નથી. ધેન નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેમ્પલિંગ એરર્સ અને યુરિન, સ્ટૂલ અને CSF સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડનું જે એનાલિસિસ છે એ જોઈશું. સો થેન્ક યુ. તમે પ્રેઝન્સ આપીને રિમૂવ થઈ શકો છો. તમારી પ્રેઝન્સ તમારે ડાયરેક્ટલી મને વોટ્સએપ મેસેજ કરવાની રહેશે, યા તો તમે આ વિડીયોની અંદર કમેન્ટ કરી અને તમારી પ્રેઝન્સ આપી શકો છો. થેન્ક યુ.